હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ હસ્તી ચાવડા ચેનલ. જય શ્રી કૃષ્ણ અને નમસ્તે. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલને ઓન કરી દો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલાં તમને મળી જાય. આપણે આવી ગયા છીએ અગાસી ઉપર રોજની જેમ અને આપણે તુલસી માને પાણી પીવડાવવાનું છે. તો પહેલાં એ કામ કરીએ, પછી બીજી બધી વાત કરીએ. નવા તુલસીમાં રોપ્યા છે મમ્મીએ. પાણી પીવડાવું છું પણ લંઘાઈ ગયા છે. નાગરવેલમાં પાણી આપી દઈએ, ધનવેલને પાણી આપીએ છીએ આપણે. તો મિત્રો, ગઈકાલનો વિડીયો જોજો, બહુ મસ્ત છે, બહુ મજા આવે એવું છે, કોમેડી બહુ છે, જોરદાર બનાવ્યો છે. તો ગઈકાલનો વિડીયો જોજો, ગઈકાલનો વિડીયો પણ મસ્ત છે. અને બાકી આજનો વિડીયો જોજો, આજનો વિડીયો બહુ મજા આવવાની છે તમને. તો વિડીયો પર બના રહેજો અને એન્જોય કરજો ફૂલ વિડીયોને. બાકી આજનું વાતાવરણ આવું છે. આજે પતંગ ચગે છે, બહુ ઓછી પતંગ ચગે છે. સવારમાં તો હું એક્સપેક્ટ કરીએ અહીંયા એ ચગે છે ભાઈ. નાના છોકરાઓ ચગાવે અત્યારમાં. ધીમો તડકો આવે છે અને શું કહેવાય, મસ્ત વાતાવરણ છે. આવું વાતાવરણ હોવું જોઈએ રોજ, તો મજા આવે. આ શું લઈને આવી હસ્તી? એ સ્કૂલે જવાનું છે? હાલો જાઓ, હાલો સ્કૂલે. હસ્તીબેનના હાથમાં પપોડું આવી જશે અને ભાભી એની પાછળ ભાગે છે. ક્યાં ઠેઠવી એવી બોલો? અહીંયા હસ્તી અહીંયા ઠેઠવી એવી. એમાં હું છે, હસ્તીબેનને હાથમાં આવી જશે પપોડું, એટલે હસ્તી શું કહે છે કે મારા સ્કૂલે નથી જવું, તો સ્કૂલે મોકલવાની તૈયારી હાલે છે. ઢીંગલું બાબુ બની જજો. કેવું બાબુ બને છે? તો બાબુ બની ગયો. બાપુ સ્કૂલે જશે, રમશે. તો ભાઈ, ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ છે. પપુડું આવી ગયું છે. હેપી ઉત્તરાયણ એડવાન્સમાં. ટાટા અસ્તુ. તો મિત્રો, સ્કૂલમાંથી હસ્તીબેન આવી ગયા છે ને મસ્ત પપુડું વગાડે છે. આખો દિવસ હવે પપુડું હાલવાનું છે આજે. તો કોઈને નહીં હુવા દે. હું આપ્યું છે આજે? આંગણવાડીમાંથી. તો મિત્રો, હસ્તીને આજે નાસ્તામાં આપ્યા છે ચણા ને થેપલા. રોજ એક થેપલું ખાવાનું. તો હવે છે ને હસ્તીબેન મસ્ત સ્કૂલે વયા જાય છે, પણ પેલા એને ભાગ લઈ દેવાનો, પછી ઈ સ્કૂલે જાય. લોલીપોપ કાયમ ખાય બેટા. આજે જેલી વાળું લીધું તો ભાભી? કેમ જેલી લેવાની? આ તો બે લીધી જેલી વાળું. કેટલી લીધી મમ્મી? બે જેલી લીધી આજે? ઓ બાબા, આજે બે જેલી લીધી હસ્તી. અચ્છા, એવું હતું? જેલી સમજીને લીધું પણ લોલીપોપ. અચ્છા, સોરી, એવું નહોતું. હસ્તી કઈ એવું છે બસ. તો મિત્રો, આજ બપોરની થાળી તમને બતાવી દઉં શું જમવામાં બનાવ્યું છે. તમે જોઈ શકો એમ ગુવારનું શાક છે ને આપણો અહીંયા સંભારો છે. કોબીનો સંભારો, ગાજરનો સંભારો, આમળા અને દાળ ભાત અને ખાટી મીઠી છાશ અને બ્યુટીફુલ રોટલી. જો બે જાતનો ગુવાર આવે, એક કૂણો આવે ને ગૌડો આવે. આપણને છે ને કૂણો ગુવાર હોય ને એનું શાક બહુ મજા આવે ને આજે એનું જ બનાવ્યું છે. તો જલસા પડી જાય. તો બધા આવી જજો જમવા માટે. તો ભાઈ, ધાબા ઉપર આપણે આવી ગયા છીએ. અહીંયા બધા પતંગ ચગાવે છે અને પતંગનું માહોલ જોરદાર જામી ગયું છે. આપણી હારે આજે છે મિત્તુલભાઈ. આજે એ પતંગ ચગાવશે ને આપણે જોશું. પતંગના કીના બાંધે છે. જો મિત્તુલભાઈ કઈ રીતના પતંગના કીના બાંધે છે. આપને શીખવાડશે મિત્તુલભાઈ કીના બાંધતા. કાનમાં લગાડેલું છે મિત્તુલભાઈ? બધું જ લગાડેલું છે. આપણે કાની બાંધીને હમણાં પતંગ ચગાવીશું. કેટલા પેજ કાપીએ જોઈએ હવે આજે. ખાસ કરીને આજે મિત્તુલભાઈ છે ને દોરીનું ચેકિંગ કરવા આવ્યા છે કે દોરી સારી છે કે ખરાબ છે. બરોબર, આપણે કેટલા દિવસ વિડીયો બનાવી છે ને એ જોઈને આવેલા છે. બરોબર, સાચું કેવું ને? બરાબર છે. શું જોતું છે બોલો? કિન્ના બાંધવા માટે દોરી જોઈએ છે. તો આવા દો ને ભાઈ એને, કિન્ના वाला भाई नहीं. तो आज का माहौल है मित्रों, 2-4 पतंग ऊपर चग रही है, बाकी सूरज दादा वहाँ दिख रहे हैं और पक्षी ऐसे उड़ रहे हैं और जोरदार जबरदस्त मजा आ रहा है मेरे को. ये भाई देखो कितना खींच रहे हैं, फिर भी चला गया है. कोई दोरो न है, वो तो हाथे दोरो ले क्या घुसमण. तो ये भाई बाहुबली है. इसको दौरे की ज़रूरत नहीं है, सिर्फ थोड़ा सा धागा मिल जाए तो पतंग कीना बांध देते हैं. बाहुबली છે ને? નથી મિત્રો, બાહુબલી નથી. આ જોવો તો ખરી યાર, બોડીગાર્ડ, બાઉન્સર. જોવા આ લગભગ 16 નું 22 પૈસે. बाहुबली इतने हैं दोस्तों कि मेरी फ्रेम में नहीं आ रहे हैं. शर्मा गए अपने मित्तुल भाई, हल्की हल्की स्माइल दे रहे हैं. मित्तुल भाई फिर गई
લ્યો લ્યો રોમાં તમે દોરા હાટું થઈને મસ્ત લઈ આવ્યો છો. લ્યો 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 અરે લ્યો ને લ્યો આખ્યું તમે કીના જેટલા બાંધો એટલા બરોબર. नहीं हमको नहीं चाहिए. ચાહી આપકો ચાહી એ દોરી કીના બાંધી જો લેવા આવ્યા જો નહીં તમે એમાં બાંધો ઈ દોરામાં તમે બાંધો કીધું તો ઈ નો લીધું. હાલો રેડી થઈ જાઓ. મિતુલભાઈ પતંગ ચગાવે છે. છપ્પર લગા દો બાબુજી. હાલો ભાઈ ચગી ગઈ પાછી ઉતરી ગઈ. ચગી ચગાયું ગમે એમ કરીને એ આ પવનના લીધે ચડી ગઈ મિતુલભાઈ. આપણી પતંગ ચગી ગઈ છે મિત્રો. બ્લેક કલરની પતંગ છે નીચે ફૂદડું છે. ડ્રાઈવર આજ ચેન્જ થઈ ગયા છે પતંગ ચગાવવા વાળા. આજે હેવી ડ્રાઈવર આવી ગયા છે પતંગ ચગાવવા. એક પછી એક પતંગ બધાની ખેંચીને કાપવાના છે ડ્રાઈવર. હેવી ડ્રાઈવર છે. ચશ્મા લગાવીને એટલે ડિટેલ સાથે કાપવાના છે. जितना प्यार से पतंग चढ़ाया ना उतना प्यार से कट होने वाला है. आगा हो जाओ वहाँ थी बधे आगा हो जाओ सेपाई जवानी गारंटी नहीं हो. हेलो अगर क्या हो तो जाए इसी के साथ एक पेज हमने ले लिया और सक्सेसफुल हम हो गए हैं. हमारी दोरी में एक प्रॉब्लम हो जाती है મિત્રો. જો આવું થઈ જાય છે મિત્રો ઘૂસ લાગી જાય છે અને પછી જે વીટતા ઘૂસ કાઢવી પડે છે. તો આ પ્રોબ્લેમ છે સામાન્ય પ્રોબ્લેમ છે તો ધ્યાન રાખવાનું. रेडीमेड डोरियों में पतंग साथ नहीं दे रहा है मितुल भाई का. बोलो मितुल भाई क्या हो रहा है अभी पतंग का क्या माहौल है. देखो मैंने पकड़ रखा है पतंग. देखो डुबकी मार रहा है. देखो कितना दूर है पतंग आपका. ड्राइवर चेंज થઈ ગયા છે મિત્રો. રાહુલભાઈ આવ્યા છે ખેંચવા માટે. આગળ ઉપર ચડાવું તો इससे नहीं होगा. इससे नहीं होगा. नहीं होगा थार से ना हो पावे नायरोबी. पट्टा ले लो. पट्टा ले लो. नहीं लेना पट्टा नहीं लेना. जो ले लो. જોઈ જુ લંગર નાખે છે કે ओए જોતો છે પતંગ. પતંગ જોતો છે. હાલા લંગર નાખ્યું છો જોર્યું લંગર નાખે છે લે. તો હાલો. તો ભાઈ જો ઓલા નાના છોકરાએ પતંગમાં લંગર નાખીને લઈ લીધું છે. અહીંયા નવરા થઈ ગયા છે. આ સુરતની ભાવ. આ આવું છે ભાઈ અહીંયા લંગરિયાને દોરી નાખીને લઈ લે છે. પતંગ ગઈ નહોતી લંગર નાખીને કાપી લીધી. રાહુલભાઈ નાટ ચેક કરવા ગયા છે કોણે લીધી ને એમ. હવે આપણે ચગાવવાની છે બીજી પતંગ. જોઈએ હવે આને કોણ લૂંટી લે છે. એક પતંગ ચગાવ્યો એમાં શું કહેવાય સંતોષ નથી મળ્યો. लुटनिया हो गया. लूटनिया लूट हो गई है हमारे पतंग की. तो अभी दूसरा पतंग हम चगा रहे हैं. ऐसे नहीं काट सकता था मैं लूट के काट सकता था. ऐसे हमारी डोरी को कोई नहीं काट सकता लेकिन लूट के काट गया वो. अरे 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 ખેંચતા આવડે છે માની ગયા. હવે પતંગ કાપે ને તઈ જોવાનું છે કે કેવું ખેંચે છે. આ આપણું ગયું છે મિત્રો લપેટ. તો આપણું ગયું છે તો કેવું લાગે છે. સરસ છે બધું. મજા ના આવતા હે. તો મિત્રો દોરી પકડવાનો એક્સપિરિયન્સ થઈ રહ્યો છે અહીંયા. આગળથી કોઈ સામેથી દોરી પકડે છે. ક્યાંથી પકડે છે ખબર નહીં મિત્રો. ए फिरकी जोती લઈ જા આવીન. બહુ દોરી લૂંટાઈ ગઈ હો. આમાં ને આમાં જ તે 3000 પૂરું થઈ જાય. સબ દોરી લૂંટ રહે હે અમારી. ચાલો ભાઈ તો હવે છે ને આપણે મસ્ત પકોડા બનાવીએ. વી આર મેકિંગ અ પકોડા એન્ડ યુ વોચ કન્ટિન્યુ એન્ડ લાઈક એન્ડ હિટ ધ સબસ્ક્રાઇબ બટન. તમે કહો ને ભાભી ઇંગ્લિશમાં આજે કાંઈક હે ભાભી બોલો ને ઇંગ્લિશમાં. ઇટ્સ ઇવનિંગ ટાઈમ એન્ડ વી આર મેકિંગ પકોડા फास्ट फूड. अरे शर्माओ ने भाभी तो शर्मा गया. इसमें दिख रहा है भाभी शर्मा रे. ये स्माइल आ गई है. तो भाई अभी हम बनाएंगे. અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે ને મસ્ત પકોડાનો ઓન ધ સ્પોટ પ્રોગ્રામ ગોઠવી દીધો છે. કારણ કે અમારા ઘરે છે ને ઓન ધ સ્પોટ જ વસ્તુ બધું થાય છે. અગાઉથી ક્યાંય પ્લાન બનેલો ન હોય. અમારે છે ને ઓન ધ સ્પોટ બનાવવાનો. તો અમે લોકોએ ડિસાઈડ કરી નાખ્યું કે પકોડા બનાવે છે. તો હમણાં બધું મટીરિયલ લઈ આવ્યા અને શું કહેવાય તૈયારી ચાલુ કરી દીધી. કહું છું બધાને કે ઓન ધ સ્પોટ આપણા ઘરે બધા પ્રોગ્રામ ગોઠવા થાય. તો થાય ને એટલે ઓન ધ સ્પોટ જ ખાવાનું મન થાય એમ. પ્લાનિંગ થઈને તો કોઈ દી થવાનું નથી. પ્લાન એમાં ન હોય ખાવામાં કોઈ દી પ્લાન આવતો નથી કેવલભાઈ. એટલે તો કહું છું કે ઓન ધ સ્પોટ. નીકળો હોય ને મન હોય મને પાણીપુરી ખાવી છે ગાડી ઊભી રાખી દે. कैमरे से आंख मिला के बात करो राहुल नहीं मिलती है नाक में से धार होता थी नाक मिलाने जाता है
ઓન ધ સ્પોટ પકોડા થઈ ગયા, ઓન ધ સ્પોટ શરદી થઈ ગઈ. શું મરચાં ચટણી બનાવતા હતા ને અહં. એટલે એનું ઓલું ઉડ્યું એટલે મને છે ને એલર્જી. તો આ છે ને આપણે પકોડાનો મસ્ત મસાલો તૈયાર કરી દીધો છે. મસાલો જ જોતા એમ મનમાં થઈ જાય છે કે ખાઈ જાવ આ મસાલો, પકોડા નથી બનાવવા. ખરેખર જો આવો બધો મસાલો હોય ને એને જોઈને છે ને આમ કેવું ખુશ્બુ સ્મેલ લાગે. એટલી મસ્તીની આવે ને ખાવાનું તો મન થઈ જાય, ખાલી જોતા મોઢામાં પાણી આવી જાય. તો કેમ મારે ગોળામાં એમ કરી જાશો? હકીકત પાણી આવી જાય. અમે છે ને કાંઈ બી બનાવતા હોય ને એટલે હસ્તુ બેન ને એના પપ્પા કિચનમાં બે હોય જ તે અવેલેબલ. તું લેવા આવી છે નાની નાની ફિરકી લેવા આવી. હે ઉત્તરાયણની ફિરકી લેવા આવી. આખો દિવસ એટલી વસ્તુ જોઈ હોય ને એ અત્યારે મને કહી દે હું શું લેવાનું છે. ઈ વાત સાચું. બેટા? નાની નાની પતંગ એ ફિરકા આમ લેવા આમ આમ હરખી સીધી બેસી જા તો દે લઈ દે. આ તો આલુ પરોઠા બનાવે છે. આલુ પરોઠા. પરોઠામાં બેટા હવે આ તમે આવો જ મસાલો બધામાં સેમ વાપરો છો ભાભી. થોડી ચટણી વધારે નાખી મમ્મી. આમાં ચટણી નાખી, ગરમ મસાલો નાખ્યો, લીંબુ નાખ્યું, આમાં વરિયાળી ટાઈટ તો કેવો છે? કેવો છે ટેસ્ટ કર. આલુ પરોઠા જેવો લાગે? ઈ આલુ પરોઠા જેવી છે, લાય ખાઈ જાવ આને, લાય ખાઈ જાવ. કોણે સોસ બનાવ્યો છે? ભાઈ અમારા લીલિયાના ફેમસ પકોડા બને છે. ના લીલિયાની ફેમસ ચટણી બનાવે છે મમ્મી. અમારા લીલિયાના ફેમસ પકોડા છે મિત્રો. ખાવ હોય તો આવી જાઓ. હા ખાવા હોય તો આવી જાવ. કહેતા નહીં અમે રહી ગયા. અમારું જે ગામ છે લીલિયા, તો લીલિયામાં પકોડા સૌથી વધારે ફેમસ છે ને ઈ પકોડા તમે ખાઓ ને એટલે દાઢે ચોટી જાય. એટલા સરસ મજાના, એટલા ક્રન્ચી, બહુ મજા આવે ખાવાની. તો સેમ ટુ સેમ અમે છે ને અહીંયા એવા બનાવીએ છીએ ક્રન્ચી પકોડા. તો મને બહુ ઈ ક્રન્ચી ભાવે એટલે છે ને આજ સ્પેશિયલ ઓન ધ સ્પોટ જે પ્રોગ્રામ બન્યો છે ને એ આ એટલે બન્યો છે કારણ કે યાદ આવી ગયા હતા પકોડા. આ પકોડાને આ રીતના કટ કરી લેવાનું છે અને એની અંદર આપણે આ ચટણી નાખવાની છે. ચટણી નાખીને પછી આ ગ્રીન ચટણી નાખવાની છે. આની અંદર એ ચટણી નાખવાથી, બે ચટણી નાખવાથી સરસ મજાનો ટેસ્ટ આવે. તો ભાઈ આ છે આપણા લીલિયાના ફેમસ પકોડા અને આ છે ને એકદમ ક્રન્ચી હોય એટલે ટેસ્ટમાં બેસ્ટ હોય. આ તો આપણો આજનો વિડીયો અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલાં તમને લોકોને મળી જાય. બાકી આવતીકાલે ફરી પાછા આપણે મળશું નવો કન્ટેન્ટ લઈને, નવો વિડીયો લઈને. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.